તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે। ગાયનેક વોર્ડમાં અચાનક આગ લાગી। ગાંધીનગર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે। એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યો હોવાનું અનુમાન છે। ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી। સંવાદદાતા મેહુલ દેસાઈ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, સમાચાર મળી રહ્યા છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આગ લાગી છે। હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં? બિલકુલ यहाँ सीधा દ્રશ્યો હું આપને બતાવવા માંગે છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં ગાયનેક વોર્ડની અંદર કે જ્યાં ઓપીડી છે ત્યાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને આ શોર્ટ સર્કિટથી આગ લાગવાની જે છે તે કારણે અફરાતફરીનો માહોલ છવાયો હતો, પરંતુ આગ પર હવે સંપૂર્ણ કાબુ જે છે તે મેળવી લેવાયો છે। શરૂઆતના સમયમાં જ જે ફાયર એક્સટિંગ્વિશર છે તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો અને આગની ઘટના બની એટલે ગાંધીનગર ફાયરને જાણ કરવામાં આવી હતી। ગાંધીનગર ફાયરની બે ટીમો એટલે બે ગાડીઓ જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને આ નવી ઓપીડી છે, નવી જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ઓપીડી વિભાગ છે તેની અંદર જે છે તે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। જે પણ પેશન્ટની ચકાસણી થઈ રહી હતી તેમને તાત્કાલિક ઇવેક્યુએટ કરવામાં આવ્યા હતા અને ઇવેક્યુએટ કર્યા બાદ જે છે તે સુરક્ષિત સ્થળે તેમને લઈ જવાયા હતા। જે આગ પર કાબુ જે છે તે મેળવી દેવામાં આવ્યો છે। આગ પર કાબુ મેળવી લેવાયો છે। જે ફાયરની જે ગાડીઓ હતી તેને પણ ઉપયોગ કરવાની જરૂર જે છે તે હાલ નથી પડી રહી અને મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો જે બહારની તરફના દ્રશ્યો હું સીધા બતાવવા માંગીશ કે ત્યાં કયા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ જે સ્ટાફ છે તેને એક તરફ કરી દેવામાં આવ્યો છે। ફાયર જે છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ફાયરની જે બે ગાડીઓ જે છે તે ત્યાં પહોંચી હતી, પરંતુ તે પહેલા જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। મુખ્યત્વે વાત કરવામાં આવે તો તમામ જે લોકો તપાસ કરવા માટે પહોંચ્યા હતા, ચકાસણી કરવા માટે પહોંચ્યા હતા, તેમને સુરક્ષિત સ્થળે નેહા લઈ જવામાં આવ્યા છે અને આગ પર કાબુ જે છે તે મેળવી લેવામાં આવ્યો છે અને હાલ જે પણ લોકોની ચકાસણી થઈ રહી હતી, જે ઓપીડીમાં આવ્યા હતા તપાસ માટે, તેમને અન્ય સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। નેહા, બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।